રાજ્યમાં વધુ એક બીએલઓના મોતની ખબર સામે આવી છે। મહત્વના સમાચાર, મહેસાણાના સતલસાણામાં બીએલઓનું મોત થયા હોવાની વિગત સામે આવી છે। દિનેશ રાવળ નામના શિક્ષકનું હૃદય રોગના હુમલાને કારણે મોત થયું છે। સુદાસણા પ્રાથમિક શાળામાં આ શિક્ષક ફરજ બજાવતા હતા, જેઓને બીએલઓની કામગીરી આપવામાં આવેલી હતી અને કામગીરી દરમિયાન તેમના મોતની ખબર સામે આવી છે। અત્યારે ફિલહાલ બીએલઓના કામગીરી દરમિયાન મોતની ખબર સામે આવી છે। મહેસાણાના સતલાસણા વિસ્તારની આ ખબર છે કે જ્યાં અત્યારે ફિલહાલ દિનેશ રાવળ નામના એક શિક્ષકનું બીએલઓની કામગીરી દરમિયાન હૃદય રોગના હુમલાને કારણે કહેવું જોઈએ આપણે કે મૃત્યુ થયું છે। સંવાદદાતા કમલેશ અત્યારે ફોનલાઈન પર આપણી સાથે। કમલેશ, વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બીએલઓની કામગીરી દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો, કઈ રીતે આ સમગ્ર ખબર સામે આવી અને શું કોઈ કાર્યવાહી શરૂ થઈ છે અત્યારે? સતલાસણા તાલુકાના સુદાસણા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાવળને બીએલઓ તરીકે કામગીરી સોંપવામાં આવી હતી અને આ કામગીરી પૂર્ણ કર્યા બાદ તેઓ ગઈકાલ રાત્રે ઘરે ગયા હતા અને દરમિયાન મોડી રાત્રે તેમને હૃદયમાં દુખાવાની ફરિયાદ, છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેને લઈને તેમને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાય તે પૂર્વે જ તેમનું રસ્તામાં મોત થયું હતું અને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે। રાત્રિ દરમિયાન ઘરે આ જે ઘટના ઘટી છે અને જો કે જે અન્ય શિક્ષકો છે તેમની સાથેના અન્ય જે લોકો બીએલઓની કામગીરી કરી રહ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સતત કામનું પ્રેશર હોવાને કારણે એક તરફ શિક્ષણ કાર્ય તો બીજી તરફ બીએલઓની જે કામગીરી છે એ પૂર્ણ કરવાની જે પ્રેશર હતું તેને લઈને આ પ્રેશરમાં તેમને હાર્ટ એટેક આવ્યું હોવાનું હાલ કહી રહ્યા છે। જો કે હાલમાં વડનગર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને હવે આ મામલે નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું। ખૂબ ખૂબ આભાર આપનો।